નમસ્કાર, બાપુ બોલેગા એપિસોડ નંબર 107 ની અંદર સ્વાગત છે। ચલો આજે ધમાકા પર ધમાકા કરવાના છે અને આજે ખાસ એપિસોડો કરવાના છે, ચોરોની પોલો ખોલવાની છે અને જેટલા બી લોકો ફટાફટ જોડાઈ રહ્યા છે તમામને અપીલ કરીએ છીએ વિડીયોને વધુમાં વધુ શેર કરવામાં આવે, જેથી કરીને આપણી જે વાતચીત છે એ વધુ લોકો સુધી પહોંચે અને અસરકારક રીતે આપણે જે એપિસોડ શરૂ કર્યો છે, જે હેતુથી શરૂ કર્યો છે એ પાર પડે। તો આપણે જે રોજનો સિસ્ટમ છે કે 500 મિત્રો જોડાય એટલે આપણે આપણા જે ફોન લાઇન્સ છે એ શરૂ કરશું। તો 100 થી વધારે મિત્રો જોડાઈ ચૂક્યા છે માત્ર 30 સેકન્ડની અંદર, અને બાકીની 30 સેકન્ડની અંદર અંદાજિત એવું આંકડો લાગે છે કે 500 લોકો જોડાઈ જવાના છે। તો વિડીયોને શેર કરવાનું શરૂ કરજો મિત્રો। ચલો 200 થઈ ગયા છે, 40 સેકન્ડ, 230 શેર કરતા રહેજો, 260, 500 નો આંકડો જેવો આવે તરત આપણી ફોન લાઈન શરૂ થઈ જશે। 100, 300 થી વધારે જોડાઈ ગયા છે, 335, 357, જય માતાજી મારા બધા મિત્રોને, 370, 400, 400 થઈ ગયા છે, 427, 450, 470 અને ધેન 500 થઈ ગયા છે। ચલો ભાઈ 500 સો જોડાઈ ગયા છે 500 લોકો। સો આપણી ફોન લાઈન પણ હવે શરૂ થઈ જાય છે અને પહેલા કોલર્સ પણ રેડી છે। સો બન્યા રહો વિડીયોની અંદર અને આવી ગયા છે પહેલા કોલર્સ। હા જી નમસ્કાર, હાલો હાલો, હાલો, हाँ मैं सच्ची बोला। હા જી બોલું છું। बोलूं કઈથી બોલો છો? કપડવાળી। કપડવંજ। હમણાં જ પોસ્ટ મૂકી 2 મિનિટ પહેલા જ, મેં કલાક પહેલા જ। તમારો અવાજ કપાઈ, હું શું કહેવું, હમ અમે 3 ભાઈ અમે બરાબર। તે હવે 60 વર્ષની ઉંમરમાં અમારી સહી વગર કનેક્શન બીજા બેન મળી શકે ખરું? 60 વર્ષ ઉપર ઉંમર થઈ ગયેલી। એ જોવું પડે, પેપર્સ જોવા પડે ભાઈ, તમે શું કહી રહ્યા છો એ કદાચ તમે ફોનની અંદર નહીં સમજાવી શકો, એના માટે રૂબરૂ આવો। તમારો અવાજ કપાઈ રહ્યો છે પહેલા તો, એટલે રૂબરૂ આવવાનો આગ્રહ રાખજો। જ્યારે કોઈ બી મોટી જાણકારી જોઈ હોય તો એના માટે તમારે રૂબરૂ આવવું પડશે, કદાચ એ ફોનથી નહીં થાય। હા જી નમસ્કાર, નમસ્કાર બાપુ। બોલો બોલો। બાપુ થોડીક માહિતી જોતી હતી કે આપણે પ્રાઇવેટ લિમિટેડ કંપની હોય એમાં નોકરી ટ્રાન્સફર કરી શકે કે ન કરી શકે? એક જ યુનિટ હોય, માલિક એક જ હોય તો તમને ટ્રાન્સફર કરી શકે। 10 વર્ષથી નોકરી કરતા હોય તો ટ્રાન્સફર કરી શકે બીજી એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં? એની ગ્રુપ કંપની હોય તો આપી શકે ટ્રાન્સફર। આ તો એની આ તો કાઢવાના બહાને ટ્રાન્સફર કરેલ છે। પણ એનું પ્રોપર કારણ જોઈએ, એ કંપની ત્યાં બંધ કરી રહ્યો છે ના, કંપની ચાલુ છે તો પછી લેટરમાં લખેલું છે કે નોકરી ટ્રાન્સફર નહીં થઈ તો શકે। પછી જો કંપની બંધ ના કરતા હોય તો તમારે ટ્રાન્સફર થવાની જરૂર નથી, તો તમે લડી શકો છો। લેટર આપેલો હતો ને બાપુ કાયમી નોકરીનો, હા, પ્રાઇવેટ લિમિટેડ કંપની હતી તેમાં લખેલું હતું કે નોકરી ટ્રાન્સફર ન થઈ શકે। નોકરી એ લોકો ટ્રાન્સફર તો જ આપી શકે જો ત્યાં જગ્યાએ જે કંપની છે એ બંધ કરવાના હોય અથવા કોઈ કારણથી બંધ થાય છે તો જે ટ્રાન્સફર કરી શકે, અધરવાઇઝ એ લીગલી ના કરી શકે। કાયદામાં ટ્રાન્સફરની જોગવાઈ છે પણ એના પેરામીટર્સ બી બહુ ગજબના છે, એટલે એટલું સરળ નથી નોકરી ટ્રાન્સફર કરવી એ। એટલે બાપુ એવું નોકરી જે કરતા હતા ને જગ્યાએ બંધ કરીને બીજી જગ્યાએ ચાલુ કર્યું। બરાબર, હા એવું હતું। કઈ લેટર બેટર તમને આપ્યો છે? હા લેટર આપ્યો, નોકરીને 10 વર્ષ કાયમી કર્યા ને મને આપ એ લેટર નહીં થઈ શકે। મને આપ એ લેટર વોટ્સઅપ કરી દો ને પ્લીઝ। હા તો ઓકે હાલ। ચલો ફેસબુક આજે સ્લો છે એટલે નોટિફિકેશનો બધાને જવાની નથી, પણ તમારે વિડીયોને ખૂબ શેર કરવો પડશે। હાજી નમસ્કાર, હા આપણે નમસ્કાર સર, બોલો। આપણે ઈડબ્લ્યુએસ નું પ્રમાણપત્ર કઢાવવાનું હતું। અચ્છા, તો એ યુપી ના છે, તો એમનું એલસી એના પપ્પાનું છે ને એ યુપી નું છે, તો દાખલો નીકળી શકે? જ્યાંનું બી નીકળે પણ જેના માટે જે ડોક્યુમેન્ટ જોઈએ તમારે આપવા પડે। ડોક્યુમેન્ટ તો બધા રેડી છે, પણ મામલતદારમાં જઈને આયા તો ના પાડે છે કે યુપી નું એલસી છે ને એના પપ્પાનું, એટલે ના નીકળી શકે એવું। એમનું રેસિડેન્શિયલ પ્રોપર ક્યાંનું છે બધું? બધું અહીં કાલોલ નું છે સર, પંચમહાલ કાલોલ। અચ્છા અચ્છા,
હા, પણ એના પપ્પાનું એકલું એલજી છે ને એ યુપી નું છે, રહે છે એ યુપી ના વતની છે, પણ એ રહે છે હવે ગુજરાતમાં 20 વર્ષથી. એટલે એમના પપ્પાનું મૂળ જે છે ને એ એમના આધારે જ નીકળે કે મતલબ અધર બેકવર્ડ કાસ્ટમાં છે એ એમના પપ્પાના આધારે જ નક્કી થાય. સો એ ત્યાંથી જ તમારે કઢાવવું પડે એટલે યુપી થી નીકળશે તે કાલોલ થી નીકળશે. લગભગ મારા અંદાજ પ્રમાણે જ્યાં સુધી મને નોંધ થાય. કારણ કે જે બાળકનું ઈડબ્લ્યુએસ નું સર્ટિફિકેટ કાઢવાનું હોય એના પપ્પાનું એ એલસી માગશે જ, બરાબર ને? હા, હા. અને છતાં પણ એક વસ્તુ જુઓ, ત્યાં તમારા જે મામલતદાર સાહેબ હોય ને હા. એમને એક વાર રૂબરૂ મળો, એમને પૂછો કે જીઆર શું છે, કે આવા ઘણા બધા કેસીસ છે. એવું હોય તો તમે તો એ વાત કરાવી દો મામલતદાર સાહેબ જોડે. હા, વાત કરાવો, મારી વાત કરો. ઓકે સર. હા જી, નમસ્કાર. હા, જય માતાજી બાપુ. જય માતાજી. હા, ઓળખાણ પૈરી. કોણ બોલો? હા, તમારા સંકુલે આવેલો અને આવીને 10-15 દિવસ રેન્જ ગયો. કાલથી આવવાનો છે પાછો, પણ મેં કીધું બાપુને જય માતાજી કહી દઉં પેલા. એટલે સ્પેશિયલ જય માતાજી કહેવા બાપુ બોલે કે ફોન કર્યો? હા, કર્યો. ઓફિસર ફોન લગાવ્યો. મેં કીધું બાપુને આજે 107 નંબર ઓફિસર ચાલે. ગજબ લોકો છે, ગજબ લોકો છે ભાઈ. કોઈના કામ વાળા લોકોના બિચારાના ફોન લાગતા નથી. હા જી, નમસ્કાર. 10-15 દિવસ રેન્જ ગયો. કાલથી આવવાનો છે પાછો. હાલો. જય માતાજી કહી દઉં પેલા. વિડીયો બંધ કરતા નથી. મારા વિડીયો મને સંભળાવે છે યાર. ગજબ માણસો છે. હા જી, નમસ્કાર. બોલો બોલો. હા બાપુ, જય માતાજી. જય માતાજી. આપેલું રાશન કીટ નું કીધું થયું બાપુ? નહીં થયું હજી. રાશન કીટ નો મેં મેસેજ કર્યો છે ઉમરેઠમાં, બરાબર? હા, હા. ઉમરેઠનું જે ઓકે. ગ્રુપ છે એની અંદર મેં નાખી દીધું છે. ઓકે બાપુ, ઓકે. બરાબર? કોઈ બી કાર્યકર્તા ત્યાં પહોંચાડી એમને મદદ કરશે, બરાબર ને? હા, થેન્ક ગજબ ની ઉઘરાણી હે. જો કાલે જવાબદારી આપે છે, આપણે કોઈને કહીએ છીએ 24-48 કલાક તો આપો અમને મદદ કરવા, મતલબ સમય તો જોઈએ કે ના જોઈએ? હા જી, નમસ્કાર. બાપુ જય માતાજી. જય માતાજી. નડિયાદ થી બોલું છું. બોલો ને ભાઈ. બહુ વખત ટ્રાય કર્યો પણ તમારો ફોન જ ના લાગ્યો ને. આ તાર પબ્લિક એટલા બધા ફોન કરે છે ને, પણ દુઃખ એ વાતનું છે કામના ફોન લાગતા નહીં. જેના કામ નહીં હોતા એ લોકોના ફોન લાગી જાય છે. બાપુ પર્સનલી તો મળવું જ છે. જી જી અને મારી કોર્ટ મેટર ચાલે છે, કોર્ટ ડિગ્રીની હાઈકોર્ટમાં. જી. હવે પેપર બુક નડિયાદ કોર્ટમાંથી ગઈ છે પણ હજુ સુધી હાઈકોર્ટમાંથી કોઈ જવાબ આવ્યો નથી. રૂબરૂ આવો પછી જોઈ લઈએ પેપર્સ, બરાબર ને? અને આપણે સર્વિસ મેટરનો કેસ તમને આપવાનો છે. આવો રૂબરૂ આવો. હા ને, તો ક્યારે આવું? 10 થી 12 ગમે ત્યારે. 10 થી 12 ગમે ત્યારે. ઓકે. ચલો, 1000 થી વધારે મિત્રો જોડાઈ ચુક્યા છે. નમસ્કાર. હાલો. હાલો, હા બોલો ને. બાપુ નું ચાલુ છે ઓનલાઈન? હા, ચાલુ જ છે. કયા નંબર પર છે? આ નંબર પર નહીં? એ યાર વાત તો થઈ રહી છે તમારી મારા જોડે. પગે લાગ્યું હા સાહેબ. બાપુ, હા તમારું પગે એક લાગુ. બાજુ બીજા મોબાઈલ માં ચાલુ છે એટલે. જય માતાજી બાપુ. એટલે વિડીયો જોઈને વાત કરશો કે મારે જો ફોનમાં વાત કરશો? બે માંથી નક્કી કરો. ફોનમાં વાત કરું છું, અચ્છા, પણ ફોનમાં. બીજો ફોન પકડેલો ના ના, છે. કદાચ મૂકું બીજા હા. વિડીયો વાત કરવી હોય તો આપણે ફેસ ટુ ફેસ આવીએ. ના, જય માતાજી. હવે એવો પ્રોબ્લેમ છે હમ. કે દેજ આપણી જગ્યા પર એક જણાએ ઘર બનાવેલું છે, હમ. એને ભૂલથી 100 રૂમો બનાવેલી છે, બરાબર. અને આપણે પ્રોપર પાવતી આપણા નામે બોલે છે, મારી મમ્મી નામે. બરાબર. હવે એ ભાઈ ટર્નિંગ કરે, ફોન પર કહીએ તો કે છે નહીં સમાધાન કરું, આમ તેમ ફલાણું ઢીકનું મકું. દેખ, અમે સમજતા હતા મારા પપ્પાનો ભાઈ બન રહે છે. હવે વેરા પાવતી આખાની આપણા નામ પર રૂબરૂ આવો ભાઈ, આ કેસ માટે રૂબરૂ આવો, બરાબર ને? હા, તો તમારે કેસ માટે આવેલો રૂબરૂ, પણ તમે એવું કીધું કે ફોન પર એનો નંબર આપજો સામેવાળી પાર્ટીનો, તો કદાચ આપણે પાસે આવે તો એવું કહું. તમે પેપર્સ આપ્યા છે મને? હવે તમારે બતાવીને ગયેલો. બતાવીને પેપર્સ આપીને ગયા છો? કોઈ કેસ લડવા માટે આપ્યો છે કશો? ના, એ લડવાનું તો જમણી વાળો આપ્યો, તો જંબુસર વાળો આપ્યો. ટાઈમ પાસ કરવા વાળા કામ કરે છે, ટાઈમ પાસ કરવા વાળા. ગજબના માણસો છે એ. ભગવાન એવા લોકોના ફોન ના લાગવા દઈશ કે જેને મતલબ ટાઈમ પાસ કરો. જે કામના લોકો છે એમના ફોન લાગે એવું કઈક થાય, ખબર પડે યાર. ઓ યાર. હા જી, નમસ્કાર. જય માતાજી. જય માતાજી. બાપુ, મારે એક રસ્તાનો કેસ 17 મેં હાઈકોર્ટમાં દાખલ કર્યો હતો. બરાબર. જજમેન્ટ હજી આવ્યું નથી, તો એના માટે શું કરવું મારે? જજમેન્ટ ની રાહ જોવાની. 5-6 વર્ષ પછી હું રસ્તો બંધ કરી દે, વળી ખોલી નાખે એવું કરી રહ્યા તમે. એટલે આપણી પાસે કોઈ રસ્તો ખોલવાનો કોઈ ઓર્ડર બોર્ડર છે? હા, મામલતદાર સાહેબ રહ્યા ને આપણે ચિંતન વૈષ્ણવ સાહેબ, હા, એને જ આપેલો હતો ઓર્ડર. એટલે ત્યારે પોલીસ બંદોબસ્ત માંગીને રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. બરાબર. પાછો અત્યારે એ લોકો ક્યારેક બંધ કરી દે, વળી પાછો ઉપરથી પ્રેશર આવે ને એટલે પાછો ખોલી નાખે. એટલે રસ્તો બંધ કરવા માટેનો કોઈ મનાઈ હુકમ તો આપ્યો નથી ને એ લોકોને?
ભલે ને કેસ ચાલતો હોય, રસ્તો બંધ ના કરવા દેશો અમને, બરાબર? હા. લડતા રહીજો. અને 6-7 વર્ષ થઈ ગયા એટલે કીધું હાઈકોર્ટમાં ક્યારે કઈ એવું ફાઇનલ ન હોય ને કે 2-5 વર્ષમાં કેમ એવું ચુકાદો કશું આવે. આ આપણા સિસ્ટમમાં છે ને, એવી કોઈ ટાઈમ લિમિટ તો આ બાબતમાં છે જ નહીં. કોર્ટ બાબતમાં ટાઈમ લિમિટ, દરેક વસ્તુમાં ટાઈમ લિમિટ છે, પણ કોર્ટ બાબતની અંદર કોઈ ટાઈમ લિમિટ નથી કે આટલા દિવસની અંદર કે આટલા વર્ષની અંદર ચુકાદો આપવો પડે. મારા અઘરું છે. લડતા રહો. હા જી, નમસ્કાર. હાલો, જય માતાજી બાપુ. જય માતાજી. તમે ધૂમ મચાવી ધૂમ 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 મચાવી દીધી છે. હાલો, બરોડાથી બોલું. ધૂમ મચાવી જરૂરી છે ને યાર, ધૂમ મચાવ્યા વગર તો મેળ આવ્યો નહીં. ચોરોનો બરોડાથી બોલું. હવે આમાં એવું છે, આ રેશન કાર્ડ વાળા તો ખરેખર બહુ જ અત્યારે બહુ ચાલી રહ્યું છે. અરે અત્યારે એવી મતલબ હું તો હવે બહુ રફ ભાષા બોલીશ કે લુખ્ખાગીરી એવી ચાલુ કરી છે આ ચોર લોકોએ, પોતાની જાતને એવું સમજીને બેઠા છે, જે લોકો અવાજ ઉઠાવે એના પર એટ્રોસિટી ફરિયાદ કરવાની ધમકી આપે, પછી લુખાગીરી કરે, મારવાની ધમકી આપે, કેસ કરવાની ધમકી આપે, અને ઘણા જગ્યાએ તો જે અવાજ ઉઠાવે છે એમના રેશન કાર્ડ બંધ કરી દેવાના નાટકો કરે છે આ ચોર લોકો. પણ આ ચોરોને ખબર નથી કે તમારા બાપો છે ને એ છે ને બધા હવે બધા જાગૃત થઈ ગયા છે, એટલે માપે રહેજો સાલા. એમાં એવું છે કે મેં છે ને બધા જાગૃત કરી દીધેલા છે. જી આપણી પાસે પેલી એપ્લિકેશન છે ગુજરાતની માય રેશન, જી જી જી. એની અંદર મેં બધું જ મને ખબર પડી ગયેલી છે અને બધું બધાને હમણાં રેશન કાર્ડ બધાને સમજે છે કે ભાઈ આવી રીતે માંગણી કરવાની ના. ચોરો છે આ લોકો. ચોરની જે કેટેગરી આવે ને એની જે છેલ્લી જે નિમ્ન કક્ષાની જે કેટેગરી આવે ને એ કેટેગરીમાંથી મોટા ભાગના લોકો આવે છે. બધા એવા નથી, પણ અમુક સારા બી છે, પણ જે મોટા ભાગના છે ને એ બહુ મોટા ચોરો છે. એમના લોહીની અંદર બી ચોરીના ઇન્જેક્શન આપેલા છે. એમનું જીવન આખું ચોરીની અંદર જવાનું છે, અને પોતાની જાતને બહુ મોટા બુટલેગર સમજે છે, પોતાની જાતને બહુ ખુખાર ડોન સમજે છે, પોતાની જાતને બહુ સત્તાધારી વ્યક્તિ સમજે છે. એમને એવું છે કે એમની આગળ પાછળ નેતાઓ છે એટલે એમને સહકાર આપશે એટલે કશું વાડ નહીં થાય. પણ જયારે પિત્તો ગયો, મગજ ગયું ને, સંતાવાની જગ્યાને મને યાદ રાખજો. તમારી ચોરી છે ને એવી ગુજરાતના લેવલે મતલબ વાયરલ થશે અને દેખાશે, અને એટલી ફરિયાદો પણ દાખલ થશે, કોઈ તમને બચાવી નહીં શકે. તમારો નેતા યાદ રાખજો. તમારે જેટલા નાટકો કરવા એટલા કરી લેજો, પણ નક્કી કરવાનું હવે વિચારી લીધું છે કે આ લોકો સામે એટલી ફરિયાદો કરવી છે, એટલી રીતે લડવું છે કે જીવનની અંદર એમની 7 પેઢી ક્યારે ચોરી કરવામાં મતલબ વિચાર કરવો પડે, એવું કરવું છે આ લોકો સામે હવે. હા, મેં તો બાબુ અમારે બધું વિસ્તારના અમુક લોકો તો સુધારી દીધા. ફોન અમારે ત્યાં કરાવડાવું આવ્યો છે, વાત કરો. એટલું નતું આપે. બદલાવ આવ્યો છે, મહદ અંશે બદલાવ આવ્યો છે, પણ હજી પણ અમુક નાટકબાજો પોતાની જાતને ડોન સમજે છે. એમને એવું કે મહીપતસિંહ શું બગાડી લેવાના છે, મહીપતસિંહ શું અમારે ઉખાડી લેવાના છે. પણ સમય આવે તો બેટા હો, બરાબર આવી રહ્યો છું ટૂંક સમયની અંદર, અને પર્સનલી વિઝિટમાં આવી રહ્યો છું, બરાબર. અને હવે તો એડવોકેટ શોધવાના નથી, ફાઇલો તમારી તૈયાર જ છે, ડ્રાફ્ટિંગ તૈયાર જ છે, સીધું તમારું નામ ને તમારું ગામનું નામ ને તમારા વિડીયો ચડાવવાના છે, બાકી બધું પૂરું. યાદ રાખજો. હા જી, નમસ્કાર. જય માતાજી બાપુ. જય માતાજી. આપ અટક સાહેબ સુધાર્યું હતું, સુધરી શકે નગરપાલિકામાં? હે, અટક સુધાર્યું હતું, જાતિ સુધરી શકશે? શું સુધારવું છે તમારે? એટલે જાતિ અલગ લખાઈ છે અટક નગરપાલિકામાં. દાખલો જે આ ગઢાયો હતો ને, અચ્છા, જન્મ તારીખ નો તે ડોક્યુમેન્ટ તમારા બેનને ભૂલ કરી છે. હવે હે, બેનને જન્મના દાખલામાં ભૂલ કરી છે અટકમાં. તમારા ડોક્યુમેન્ટ્સ બધા કેવા છે? ઠાકોર છે, કરી દીધું ડાભી. તમારા આધાર કાર્ડ શું છે? આધાર કાર્ડ પર ડાભી ઠાકોર છે. જન્મ એલસી માં શું છે? એલસી માં ઠાકોર જ છે. ચૂંટણી કાર્ડમાં શું છે? બધું ઠાકોર જ છે સાહેબ. તમને અત્યારે ખબર પડી કે ડાભીમાં ગોમ ડાભી છે ને અટકે ડાભી કરી દીધું સાહેબ, એવું લોચો એ પડ્યો છે. એટલે ગોમની અંદર સુધારો થાય, બરાબર, ગોમની અંદર સુધારો થાય, પણ અટકમાં બી જે તમારા બધા ડોક્યુમેન્ટ જે હશે ને એ પ્રમાણે થઈ જશે, સુધારો થઈ જશે. થઈ જશે ને? હા, જે બધા, પણ તમારા જે વર્ષોથી તમારે એક જ ડોક્યુમેન્ટ બન્યા હશે તો એની અંદર કોઈ ચેન્જીસ નહીં આવે. હા જી, નમસ્કાર. હા, નમસ્કાર બાપુ. હા જી, બોલો બોલો. નમસ્કાર. હું અમદાવાદથી પ્રતિભા બોલું છું. એકચ્યુઅલી મારા બેનના કેસ માટે મારે વાત કરવી હતી. બોલો ને બેન. અત્યારે મારી બેન છે નાની, તો 8-9 વર્ષ જેવું થઈ ગયું, અને અહીંયા જ છે. એના ઘરના શિક્ષક છે રાજુલામાં, બરાબર, અમરેલી, બરાબર. હા, તો એ છૂટું આપવાનું કહે છે, પણ અને મારી બેનને છૂટું લેવું નથી. બાબો 7મા ધોરણમાં ભણે છે, બરાબર. હા, તો કેસ તો ચાલુ છે. 6,000 ભરણ પોષણ ના બંધાયેલા છે, પણ મારી બેન હવે બીજી મેરેજ કરવા ના પડે છે, પેલા ભાઈ છૂટું લેવાનું કે છે. એના માટે શું કરવું? અરે ભરણ પોષણ ચાલુ છે?
ભરણ પોષણ ચાલુ તો છે, 6,000 આપો છો ખાલી. હવે 6,000 માં શું થાય? પેલા ભાઈને છૂટું જ લેવું છે? એ એમ કે છે કે મારે છૂટું લેવું છે. એકચ્યુઅલી માં એનો અમે બહારથી સાંભળ્યું છે કે એનું અફેર ક્યાંક ચાલે છે. બરાબર. સરકારી નોકરી છે, શિક્ષક છે. અત્યારે બેન જમાનો એટલો ફાસ્ટ થઈ ગયો છે ને કે કોઈની પાસે 1 વર્ષ કે 6 મહિના રાહ જોવાનો સમય જ નથી. મતલબ આમ બહુ રફ પણ એ વાત કરું. સામેથી ના પાડે છે ને લઈ જવાની, એટલા માટે. નહીં તો મારી બેન તો ના એ કોઈ દિવસ પાડી નથી, પણ એ સામેથી ના પાડે છે લઈ જવાની. તકલીફ જ આ છે કે જમાનો સત્ય સ્વીકારવા તૈયાર નથી ને જે સાચું છે અને જે મતલબ જે ભવિષ્યની અંદર જે તકલીફો આવે છે ને એ સમજવા અત્યારથી તૈયાર નથી. જયારે તકલીફ આવશે ત્યારે ખબર પડશે કે બહુ મોડું થઈ ગયું. બરોબર તમે- છે, પણ હવે તમે- છોકરો આવડો મોટો છે તો શું કરવું એમ? તમે મને નંબર આપી શકો? તમે મને છોકરાને ફોન નથી કરતા. તમે નંબર આપી શકો મને? હા, પણ નંબર મને મોઢે નથી. તમે નંબર કહો તો મને હું ટ્રાય કરી જોઉં મારા લેવલથી, કાં તો અથવા મને તમે એમનું નામ અને નંબર છે ને મને ટેક્સ્ટ મેસેજ કરો તો મારા લેવલથી હું એમને સમજાવવાનો પ્રયત્ન કરું ને કદાચ જો થઈ જાય તો બંને ભેગા થઈ જાય તો સારી વસ્તુ છે. હા. બરાબર. એમનો નંબર તો સારું, હું કરું હમણાં થોડી વારમાં ટેક્સ્ટ મેસેજ. મને text message કરો. સ્કૂલમાં હશે તો અત્યારે કરશો ફોન તમે? નંબર અત્યારે આપો તો અત્યારે વાત કરું, બાકી તો હું મને અત્યારે મોકલી આપો તો હું સાંજે 5 વાગ્યા પછી ફોન કરીશ એમને. હા, તો પછી સાંજે 5 વાગ્યા પછી ફોન કરો તો હું નંબર મોકલી દઉં બિલકુલ. તમને. જો મળી જતું હોય બેન તો સારું થઈ જાય. બિલકુલ હે ને. હા? સમજો ભાઈ જીવન લગ્ન જીવન બહુ અઘરું છે અને મોડું થયા પછી કદાચ અફસોસ થતો રહેશે. સો સમજવાથી વસ્તુ છે. હા જી નમસ્કાર. બાપુ નમસ્કાર. નમસ્કાર, બોલો બનાસકાંઠાથી વાત કરું સાહેબ. હા બોલો ને. આપણે સાહેબ ગામતળમાં દબાણમાં મકાન હોય હમ તો વીજ કનેક્શન માટે દબાણની આકારણી માંગે કે આપણે હેલ્પર તે તલાટી આપી શકે? આપી શકે. આપી શકે. હે સારું. પણ એની અંદર નિયમ છે, હા, બિન પરવાનગીની આકારણી આપશે અને પંચાયત એની પાસે લેખિત લેશે કે ગમે ત્યારે પંચાયત એ જગ્યા ખાલી કરવા માંગે, હટાવવા માંગે તો એમને ખાલી કરી દેવાની હોય. હા સાહેબ મેં અરજી આપી છે. હમ એ 2 માસ થયા પણ હજી સુધી કોઈ નિકાલ લાવતા નહીં એટલે એમને એવું કહો બિન પરવાનગીની આપો, તમે 300 રૂપિયાના સ્ટેમ્પ પર એક નોટરી આપજો કે પંચાયત જયારે ઈચ્છે ત્યારે પંચાયત જગ્યા ખાલી કરાવી શકશે અને એમાં મારો કોઈ વાંધો સરખો નહીં હોય એટલે તમને આકારણી આપશે ને તમને મીટર મળવા પાત્ર છે. એ સારું સાહેબ હો. મેં ખુદ મારા ગામની અંદર ઘણા લોકોને મેં આવી આકારણીઓ અપાઈ છે. એ સારું સાહેબ હો. થેન્ક યુ. હા જી નમસ્કાર. હેલો. હા જી. હા, જય માતાજી. જય માતાજી. બોલો. હા, હું વડોદરાથી બોલું છું સાહેબ. કે આ સરકારી નોકરી કરતા હોય, બરાબર. હેલો. હાજી બોલો. એના એ ખાનગી અહેવાલ કરતા હોય અધિકારીઓ બદલી થઈ જાય તો એની સહેજ કોણ કરે? કે તો અધિકારી જો આજે ગાંધીનગર હોય કોઈ આવી હોય તો એના માટે 4 વર્ષથી અટવાય. શું કાકા તમારું શું કામ અટક્યું છે મને ખાલી યાદ કરાવજો. આ ખાનગી અહેવાલો ખાનગી અધિકારીઓ બદલી કરીને જતા રહે એટલે પછી ફાઇલ ત્યાં ત્યાં એ તો કે અધિકારી છે કરતા અધિકારી તો છોટાઉદેપુર જાય, કઈ સીડીએચઓ કઈ બીજા જિલ્લામાં જાય તો એવા વહેલા છે જ નહીં કરતા. સાચી વાત છે તમારી, બિલકુલ સાચી વાત છે. તો આના વિશે કઈક કહો તમે. પણ જયારે કોઈ બી અધિકારી ચાર્જમાં મતલબ બહાર જાય તો ચાર્જમાં બીજા કોઈને આપીને જાય છે અથવા એકાદ દિવસ માટે જતા હોય છે બહાર, બાકી અઠવાડિયામાં મોટા ભાગના દિવસો તો હાજર નહીં રહેતા અધિકારીઓ. ભાઈ નહીં રહેતા. અમારે વડોદરા જિલ્લાની જ વાત કહું, તિલાવડ સાહેબ હતા આ બદલી થઈ છે હવે પેલા કે તિલાવડ સાહેબ ને ફાઇલ મોકલવાની કે 4 વર્ષ થયા મારા જીઆર ખાનગી અહેવાલ. જે અધિકારી હોય તો પહેલાથી કેમ નથી કરતા? એ બદલી થઈ જતા રહેતા ફાઇલ ઉડાવે. કાકા ચાલુ રાખજો એક જ મિનિટ. તમારો નંબર હું સેવ કરી લઉં છું અને 5 વાગ્યા પછી તમને છે ને પાછો એકવાર ફોન કરું છું. તમારી જે તકલીફ છે ને હું સાંભળીને કંઈક બનતી મદદ કરવા માટે પ્રયત્ન કરું. હા ને? ઓકે. હું ત્યાં આવેલો હોય છું. તમારે શું નામ તમારું? સંકુલભાઈ. તમારું નામ શું? ટીકે વર્મા ઠાકોરભાઈ. ઓકે ચલો ડન. હા જી નમસ્કાર. હેલો. બોલો ને ભાઈ. હેલો. હા બોલો. હેલો. વિડીયોમાં જોઈને વાત કરે છે, ફોનમાં ફેસ ટુ ફેસ વાત નહીં કરે. હા જી. જય માતાજી બાપુ. જય માતાજી. હું હાલોલ તાલુકામાંથી મિનેન્દ્ર ભારિયા બોલું છું. હું સંકુલમાં પણ આવેલો છું આપણે બાળકોના ભોજન માટે. બરાબર. તો મારે રેશન કાર્ડ નું કામ છે. શું કામ છે બોલો ને.
આપણે મારા મુખ્ય વ્યક્તિ તરીકે મારા દાદાનું નામ હતું. બરાબર. તેમનું ડેથ થઈ ગયું. પછી એમનું નામ કમી કર્યું ને એટલે પેલા સરકારી દુકાન વાળા જે રેશન કાર્ડ માં આધાર કાર્ડ લિંક કરવાનો હતો નંબર, એમાં જે મારા દાદાનું આધાર કાર્ડ નતું. બરાબર. હતો એટલા માટે આધાર કાર્ડ નતું નીકળતું. બરાબર. તો એમાં એ લોકોએ એવું કર્યું કે મારા ફાધર નું એમનામાં નાખી દીધું આધાર કાર્ડ નંબર. એટલે જે નામ કમી કર્યું એટલે મારા એ દાદાનું હો નીકળી ગયું અને મારા ફાધરનું હો નીકળી ગયું. મને એના માટે રૂબરૂ આવો મારા ભાઈ, રૂબરૂ આવો ને. રૂબરૂ નામ નીકળી ગયું ને આવ્યું ગયું એ તમે ફોનમાં કહેશો કશું ખબર નહીં પડે, એટલે એના માટે એકવાર રૂબરૂ આવો તો કદાચ. એટલે એવું થયેલું છે, પછી નવેસર થી અંગૂઠો મુકાયો. ના બોલશો, રૂબરૂ આવો, રૂબરૂ આવો. તમે સમજાવશો મારા મગજમાં નહીં ઉતરે. નામ ગલાયું ને નામ નીકળી ગયું ને કેમનું યાદ રહેશે? હાજી નમસ્કાર. હેલો. હાજી બોલો ને. હા સાહેબ, જય માતાજી. જય માતાજી. બોલો બોલો સાહેબ, હું વડોદરા જિલ્લામાંથી પુણ્યાથી બોલું. હા, બોલો. વાત થઈ સાહેબ મારી. બોલો ને. તો સાહેબ, મેં તલાટી કરી ગયો તો મેં એમને મારી જે તમને નથી કીધું જગ્યાનું કે મારા લાઈન નીચે જગ્યા આવી છે. બરાબર. તો એવા એવું કહે કે તમારી જગ્યા રદ કરવાનું કે છે, તો ઉપરથી ઓર્ડર છે કે એવું કે છે. ઓર્ડર છે એમ? હા, ઉપરથી ઓર્ડર છે કે સનદની નહીં આવીને એવું કે જગ્યાનો તમારે રદ કરવાનું કે છે કે એવું કે છે. આવો ને એક વખત રૂબરૂ આવો ને ભાઈ, જગ્યાની મેટર છે. હા, જગ્યાની મેટર માટે પ્લીઝ રૂબરૂ આવજો. એક નંબર છે, જોઈ લઈએ. હાજી નમસ્કાર. એક નોકરીની એડ છે, એક કોઈ ભાઈ મોકલ્યું છે, જોઈ લઈએ. લાગતો નથી ફોન, ટ્રાય કરું છું ભાઈ જે તમે જે મોકલ્યું છે. હાજી નમસ્કાર. હા સાહેબ, નડિયાદ તાલુકાનું કંજરી થી બોલું. હા બોલો ને. હા, પેલા પેલું કરજરી માં પેલું આકારણી નું આલુ છે ભાઈનો કોઈ કશું ગંગાતું નહીં. કોણ નહીં ગંગારતું? હા, પેલું વારસાઈ કરવા માટે. પેલું વારસાઈ પેલું આકારણી ભાઈ ખબર નહીં પડતી, એના માટે રૂબરૂ આવો. હા, રૂબરૂ આવો. આકારણી ભાઈ આ બધી અમુક વસ્તુ છે, તમને કીધું છે કે જમીન બાબતની કોઈ પણ બાબત હોય ને પ્લીઝ ફોન ઉપર ચર્ચા ના કરશો, એના માટે રૂબરૂ આવવાનું રાખજો. હાજી નમસ્તે સર. નમસ્તે. હેલો. બોલો બોલો ભાઈ બોલો. નમસ્તે સર. નમસ્તે હા બોલો ને. સાહેબ, તમારે જે આ રોડ ની વાત કરી, લીંબાસી વાળો રોડ ચાલુ થઈ ગયો બાપુ. ચાલુ થઈ ગયો છે? ચાલુ થઈ ગયો, ફર્સ્ટ ક્લાસ. સારો બને એવું ધોન રખાવજો. એ સારું સાહેબ. બીજું મજામાં ને? મોજ મોજ છે સાહેબ. તમારા એપિસોડ જોવાની બહુ મજા આવે છે સાહેબ. મજા આવે છે. હા સર, જે રાજસ્થાન લગીને બધાને હું તો વાતો કરું છું કે અમારા બાપુના બધા જુઓ તમે તો ખબર પડે કે ગુજરાતમાં કેવું ચાલે છે. ના ના ચોક્કસ સાહેબ, એટલે હિન્દીમાં ચાલુ કરો ને, રાજસ્થાન બીજા બધા જ ચાલુ બધા જ જોવે. અમારા બધા તમારા ચલો ને. કાર્ય કરતા અમે રાજસ્થાનમાં કેટલાય કરી ખૂબ નાખ્યા છે. ખૂબ સરસ તમે સુઝાવ આપ્યો છે, તો ટ્રાય કરીએ આપણે હિન્દીની અંદર થાય. ઓલ ઇન્ડિયા ચાલુ કરો બાપુ. તમારા કરીએ. બહુ ફેન છે એ બાજુ. અમારા ભોણો બધા જે સોંદા માતા છે ને એ બાજુ. ચલો કઈક વિચારીને હિન્દીની અંદર શરૂ કરાવડાવીએ. ચલો બરાબર ને? કર્યો કરો સાહેબ. બહુ ચલો ભાઈ, 1500 લોકો જોડાઈ ગયા છે. ફટાફટ વિડીયોને શેર કરજો. આજે ઓડિયન્સ બહુ ઓછું છે, ફેસબુક સ્લો છે, પણ વાંધો નહીં આવે, પહોંચી જશે 2,000 લોકોએ. હાજી નમસ્કાર. હેલો. હાજી. હેલો, મહેપત બાપુ બોલો. હા બોલો. હા બાપુ, તમને અત્યારે 5-10 દિવસ થયા તમને અરજી સાહેબ હું આપવા આવ્યો તો સાહેબ. પેલાની સાહેબ તમને અરજી આપેલી છે મારી. શેના માટે અરજી આપી છે? તમારું નામ જણાવશો તો ખબર પડે. મારું નામ છે સાહેબ કુરેશી ફરજાન હુસેન. કુરેશી ફરજાન હુસેન. હા, તમારે સાહેબ તાત્કાલિક અમદાવાદ જવાનું થયું હતું, અમે આયા હતા સાહેબ. એટલે મારા ભાઈ વિગત પર કોને જે જવાનું થયું છોડ દો, તમારી શું વિગત છે જણાવો. એટલે સાહેબ નોકરી બાબતે સાહેબ એ લોકોએ અમારે જોડેથી પૈસા લીધા હતા સાહેબ. અચ્છા. અને અત્યારે અમને નોકરીનો ઓર્ડર આપ્યું નહીં સાહેબ. કેટલા પૈસા લીધા હતા? કોને લીધા હતા? સાહેબ 10 લાખ. 10 લાખ રૂપિયા? હા સાહેબ, 10 લાખ લીધા હતા. એટલે શેની નોકરી માટે? સાહેબ મામલતદારમાં. એટલે મામલતદાર ઓફિસમાં નોકરી? હા, મામલતદાર ઓફિસમાં. એ લોકો આમ કહેતા તમને મામલતદાર ઓફિસમાં નોકરી મળશે ગાંધીનગર સાહેબ સેક્ટર માંથી
એ લોકો સાહેબ કામ કરાવતા હતા અને મને નથી ખબર આ કામ મારા પપ્પાએ કર્યું હતું અને પપ્પાને મને અત્યારે ખબર પડી કે પૈસા અમારા 10 લાખ સાહેબ ગલાઈ ગયા છે. શું એ વાત લોકો કરો છો? અત્યારે પૈસા આપતા નથી અને અમે લોકો કેસ કર્યું શાહીબાગમાં. એ પોલીસે પણ કશું સાહેબ કિંકારતી નથી અને સાહેબ 2-3 જગ્યાએ કેસ કર્યા. અમે લીંબાથી ચાનોર ગામથી સાહેબ હું બોલું છું. તમે કેટલા વાગે આવ્યા હતા મને યાદ કરો છો તો તમારું પેપર્સ ક્યાં છે હું તપાસ સાહેબ કરું. લગભગ હું 12 વાગે સાહેબ અંદર આવ્યો હતો સાહેબ. તમારે અરજી મૂકા હું ને અમારા મમ્મી લેડીઝ હતા. બપોરે 12 વાગે આવ્યા હતા? હા બપોરે હા હું આવ્યો હતો એટલે હું અને અરજી લખીને ગયો હતો. લે મને આપીને ગયા હતા અરજી કે બીજા કોઈ આપીને ગયા હતા? ના સાહેબ તમે કહેતા હતા કે અરજી અત્યારે તમે લખીને આપી દો મારા અમદાવાદ કામ એટલે છે. કોને આપીને ગયા હતા? મને આપીને ગયા હતા કે ઓફિસમાં આપીને ગયા હતા? હા ઓફિસમાં આપીને ગયા અચ્છા હતા. ઓફિસમાં. એટલે હું ઓફિસમાં હું તપાસ કરાવડાવીશ બરાબર ને? હા સાહેબ. અને છતાં પણ એકવાર રૂબરૂ 10 થી 12 માં આવવાનું ટ્રાય કરજો. 10 થી 11 માં સવારમાં હે ને? હા સારું ચોક્કસ સાહેબ. હો. આવા ફ્રોડના કેસ આવી રહ્યા છે. હવે જુઓ કોઈ નોકરીની લાલચની અંદર મહેરબાની કરીને પૈસા આપવાનું ના કરશો. હા જી નમસ્કાર. હા સાહેબ મારે માહિતી લઈ જોઈતી હતી. હા જી બોલો ને. સાહેબ મેં કનેક્શન પાકમાં લાઇટનું શેનું? લાઇટનું કનેક્શન મોટરનું. તે શું થયું? અમે ભાઈ હારો ફેરાવ્યા જતો નહીં કે નવું જોઈએ અમે સંમતિ નહીં આવતું. એટલે જોડે વાળો હેરાન કરે છે? હા મેં કાકા વાળા. એટલે એની અંદર તમારા નકલની અંદર નોમ હશે એમનું. ના ના એટલે લાઇટનું કનેક્શન હે ને ખેતરનું કુવાનું હા એમ પાકમાં બોલો હતો અમારે એટલે અમે મને ફેરવા જતા નહીં અને કનેક્શનમાં નોમનું છે. તમારા નોમનું જ છે? હોવે. તો હાલ ફરિયાદ આપો ને એની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપો. એવું? હા આપો ફરિયાદ બિંદાસ. અરે ગભરાવાનું નહીં, બિંદાસ પહોંચી જવાનું, ફરિયાદ આલી દેવાની. હા જી નમસ્કાર. હા બાપુ બોલો ને ભાઈ. બોલો બાપુ બોલું. બાપુ હા તો હું પાલડી નડિયાદ તાલુકા પાલડી ગામથી બોલું. બોલો ને ભાઈ. આપણે સાયકલ આવેલી ને તમે? અચ્છા વાહ. ફેરવો છો સાયકલ? ભાઈ બોલું. સાયકલ ફેરવો છો? હાલો સાયકલ ફેરવો છો? હા બાપુ સરસ. હા સરસ સરસ. બોલો બોલો. સરસ સરસ. હા હું શું કરું છું હા બોલો બોલો. કે મારે પેલું આપણે પેન્શન નું ખરું ને એના કાગળો કમ્પ્લીટ કર્યા બીપીએલ નંબર માંગે. બીપીએલ નો હવે કાયદો હટી ગયો છે. એનો જીઆર ટૂંક સમયની અંદર દરેક મામલતદાર કચેરીની અંદર પહોંચી જશે. ચિંતા ના કરતા. એનો નંબર છે સાહેબ નો માંગે. નહીં હમણાં શું છે હજુ સુધી સરકારે એ ત્યાં લેટર છે ને દરેક મામલતદાર કચેરીમાં મોકલ્યો નથી હજુ. ખાલી હુકમ કર્યો છે બરાબર. એટલે લેટર બધા જગ્યાએ પહોંચવા દો પછી તમે એનું ફોર્મ ભરી દેજો આ માર્ચ પતે પછી. બરાબર. હાજી 2000 લોકો જોડાઈ ગયા છે લાઈવમાં. તમામને અપીલ કે વિડીયોને શેર કરે કદાચ. હા જી હાલો બોલો ને ભાઈ. બાપુ જય માતાજી. ગીર સોમનાથ સૂત્રાપાડાથી બોલું છું. હા બોલો ને ભાઈ. સાહેબ મારો ભત્રીજો છે ને બાયડ તાલુકામાં નોકરી કરે છે. એટલે કરાર આધારિત છે. 6.5 વર્ષ છે. બરાબર. તો એના માટે આપણે ટ્રાન્સફર કરવું હોય જિલ્લા ફેરબદલી થઈ શકે? કયા ડિપાર્ટમેન્ટમાં છે? માયકમ વિભાગમાં ગ્રામ સેવક તરીકે. ગ્રામ સેવક તરીકે છે. કેટલો ટાઈમ થઈ ગયો? મેં કહ્યું 6.5 વર્ષ છે. થઈ શકે છે, બદલી થઈ શકે છે. હા એને પ્રોસેસ તો બધું કરેલી છે. લગભગ 2 વર્ષથી કરીએ છીએ. બદલી થઈ શકે છે, ચિંતા ના કરો. હા. બરાબર. બીજું સાહેબ હવે છે ને તમારા દ્વારા થોડી જાહેરાત કરો ને જે એનો ફોન બધા કરે છે જેનું કામ થઈ ગયું હોય ને. જી બરોબર. તો એ ફોન ના કરે તો બીજાનો વારો આવે. બિલકુલ સાચી વાત છે. 157 અરે ઘણી વાર તો ખબર જોવા કે કેમ જો ભાઈ ખબર જોવા માટે બીજા ટાઈમો છે. મહેરબાની કરીને લોકો એટલા બધા લોકો ફોન લગાવે છે, કામ વાળા લોકોના ફોન નથી લાગતા. હા એવું છે એમ. બરોબર. એટલે મહેરબાની કરજો ભાઈ, જે કામના હોય ફોન કરજો. હા જી નમસ્કાર. હા જી હાલો બોલો બોલો. આપણે એક પાર્ટીને 20 વીઘા જમીન ગીરો આપવાની છે. ગીરો આપવાની છે? હા આપણે લેવાની છે. અચ્છા. એ ભાઈ એમ કે છે 20 લાખ રૂપિયા લેવાના છે. 20 લેવાના છે. આપણે શું કરવું પડશે? નોંધણી કરવી પડશે કે રજીસ્ટ્રેશન કરાવવું પડશે? જબરો લાયા તમે તો. કઈથી બોલો છો તમે? નડિયાદ જોડે મિત્રાલ. એટલે 20 લાખ રૂપિયા આપવાના, 20 વીઘા જમીન ગીરો લેવાની. ગીરો લેવાની છે. આપણે શું કરવું પડશે? આવો ને આપણી આપણી ઓફિસ છે ને 200 ચોકડીએ. બરાબર. આ લીગલી કોમ માટે જ બેઠા છીએ.
બોલો. આવો રૂબરૂ બરાબર કરી આપીશું, ચિંતા ના કરતા. એવું એ પાલટી ગયો એટલે આપણે શું કરવું એ તૈયાર છે પાલટી. આપણે કઈ રીતે આપવાના છે, શું કરવું પણ પડશે, એ પૈસા એના માટે અમે safe રહે. એના માટે અમે વકીલ છીએ. ફી તો તમારે થોડી ઘણી ફી લઈશું, તમને કોમ કરી આલીશું. અમારો ધંધો હેડે નહીં યાર. ગજબ લાવે છે ગજબ. હા જી નમસ્કાર. હાલો, હા જી બોલો બોલો. જય માતાજી બાપુ. જય માતાજી. હવે બાપુ આપણે મેં ફોન કર્યો હતો પણ બરોબર પેલો ટાવર ના હિસાબે સંભળાતું નતું. બરોબર, એક મેસેજ આવ્યો છે. હા ભાઈ, તમારો મેસેજ હતો અર્જન્ટ કોલ. બોલો શું હતું? હા સાહેબ, તાલુકો દસકોઈ, જિલ્લો અમદાવાદ ના ગામ ભીંતિયાથી બોલું. તાલુકો દસક્રોઈ, જિલ્લો અમદાવાદ, ગામ ભીંતિયા. હા ભીતિયા ગામ. બોલો બોલો. સાહેબ આપણે અહીંયા બાજુનું ગામ ઉંધેલ, બરોબર. એમાં આપણે ગેસની બોટલ પેલો ઉજ્જવલા યોજનામાં પાસ થયા ને તે બોટલ નહીં આપતા. કઈ કઈ કંપનીનું છે? આપણે ઇન્ડિયન. ઇન્ડિયન. હા. કઈ એરિયામાં એજન્સી છે? અહીંયા અમારા બાજુનું જ ગામ છે ઉંધરેલ. ઉંદરેલ. હા, સગડી એવું આપી દીધું છે સાહેબ. બરાબર. પણ ગેસની બોટલ નહીં આપતા. જય મા કાલી. જય 6-7 મહિના થઈ ગયા. જય મા કાલી છે એ જ? હા હા, એ જ તે. ચાલુ રાખો ને. હા. Switched off. Please try later. ફોન એમનો બંધ બતાવે. તમારી પાસે નંબર છે એમનો કોઈનો? હા હા સર. આપો ને નંબર. 2 મિનિટ. આ બધા કામના છે, આવા બધા ફોન આવવા જોઈએ તો અમને બી આનંદ આવે કે કામ કરવાનો. યાર બિનજરૂરી મહેરબાની કરીને ફોન ના કરશો, સમય ના બગાડશો તમારો ને મારો. હાજી બોલો. હે હાલો સાહેબ 999 હા 89 હા 01 બરાબર. 771. આ નંબર તો લગાવ્યો હમણાં. The number you're calling is currently switched off. સ્વિચ ઓફ બોલે છે. સ્વિચ ઓફ બોલે છે. આ જ નંબર મેં લગાવ્યો હમણાં. હા તો સર બીજો નંબર નહીં, આ જ નંબર હો. 6-7 મહિના થઈ ગયા સાહેબ. ધક્કા ખવડાવો, એ બોટલ આપતા નહીં. 7 મહિનાથી ધક્કા ખવડાવે છે? હા સાહેબ, બહુ ધક્કા ખાધા અને બહુ કોલ પણ કરે પણ તો બી એ બોટલ નથી આપતા. ચાલુ રાખો, આપણે ટ્રાય કરીએ છીએ. આ લોકોની છે ને ઉપરમાં કંઈક ફોન કરવો પડશે, મેસેજ મેલ કરવો પડશે, બાકી આ લોકો સીધા નહીં થાય. 7 મહિનાથી તમે 3-4 કનેક્શન પાસ થઈ ગયા પણ નહીં આપતા. અમારા બાજુમાં જ છે, અમારા ફળિયામાં જ. આનો નંબર તો એ જ બતાવે છે. બીજા તો સાહેબ આવા ઘણા હશે એમ કનેક્શન. 100% સાચી વાત છે. તમે ત્યાં રૂબરૂ ગયા છો કે વાર? રૂબરૂ સાહેબ બહુ વખત ગયા છે અને ફોન પણ કર્યા પણ તો બી આલીશું કરે એમ. આ ફોન આજે બંધ બતાવે છે. બતાવી દે એમ. આ ફોન બંધ બતાવે છે આજે. બંધ બતાવો. એક બીજો નંબર એ ભાઈ એ આગળ બેસે છે. આપો નંબર એનો. બીજો એક નંબર હા બોલો. બીજો સાહેબ 2 મિનિટ. 99 સાહેબ. હા 09 56 50 બરાબર. 84. શું નામ છે ભાઈનું? સંજય. ચલો 2300 લોકો લાઈવમાં છે, શેર કરતા રહેજો ભાઈ. 2300 એક સાથે કોમેન્ટ થઈ જાય. હાલો સંજયભાઈ. સંજયભાઈ મહિપતસિંહ ચૌહાણ બોલું. હા બોલો. મજામાં છો? હા મજામાં બોલો. આ એક આપણા ભાઈબંધ છે, અમને યાર પેલું ગેસનો બોટલો ઘણા દિવસથી બાકી છે, મળતો નહીં. હા પેલું ઉજ્જવલા વાળું ને સર? હા બાપુ એમાં એવું છે કે જે પેલા સરપંચ છે ને, હા એમને બધું આપી દીધું છે. સરપંચને આપી દીધું છે?
હા તો હું ખાલી મારા શેઠ જોડે વાત કરાવી દઉં તમને. આપો ને શેઠ જો વાત કરાવો ને મારી. એ થોડો કામથી બહાર આવ્યો, ચીપડી બાજુ હતો, તો હું મારા શેઠનો નંબર બોલો ને. બોલો. હા લઈ લો, કોન્ફરન્સમાં લઈ લો. ગજબ, 1 મિનિટ થઈ નથી ને અમને ખબર પડી ગઈ છે. મતલબ લાઈવ જોતા હશે એવું લાગે છે. હજી આપણી વાતચીત ચાલુ છે એમને ખબર પડી ગઈ ઉજવડાવાળી આ હતી. कृपा કરીને लाइन पर रहो. आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी જો कॉल ભૈયા को होल्ड पर શું रखा ચાલી રહ્યું છે है. સિસ્ટમમાં. कृपया लाइन पर बने रहें. હાલો. હાલો, હા બોલો બોલો. હાલો. હા બોલો. હાલો. અરે બોલ ના. હાલો. અરે બોલ. અરે મહિપતસિંહ ચૌહાણ છે, કોમ્પ્યુટર વાત સાંભળ. હાલો. હા અવાજ આવી રહ્યો છે. હા બોલો. આ ઉજ્જવલા યોજનાના ઘણા બધાના ગેસના બાટલા બાકી છે, શું એનું કરવાનું છે? કઈ ગાડી? ચાલુ રાખો, વાત કરાવું. બોલ ભાઈ, તમારા ગામનું નામ બોલો. ભીંતિયા. ભીતિયા. હા. બોલો બોલો. હેલો. હેલો. તો તમને કીધું તો ખરું ભાઈ 30 તારીખે આવી જજો, મળી જશે એમ. કેટલા દિવસ થઈ ગયા સાહેબ? તું ભાઈ બોલીશ નહીં, તું બોલીશ નહીં. ભાઈ કેટલા દિવસ થયા? હા કેટલા દિવસથી બાકી છે? અરે પ્રોસેસમાં છે મારા ભાઈ. પ્રોસેસ કેમનું કેટલા દિવસથી પ્રોસેસમાં છે? 7 મહિનાથી પ્રોસેસમાં છે? 7 મહિનાથી પ્રોસેસમાં છે? 7 મહિનાથી? અરે એમને કીધું તો 30 તારીખે ઓફિસે મોકલી એમ નહીં, 7 મહિનાથી તમે શું કરતા હતા એમ કહું છું. અરે ભાઈ જોડે મારે વાત કરી, મારો રેગ્યુલર નંબર બંધ છે ભાઈ, મારો ફોન સ્વિચ ઓફ છે ભાઈ. તમારો જે નંબર સર્વિસ નંબર જે ઓનલાઈનમાં આપેલો છે એ નંબર બંધ બતાવે છે, પણ 7 મહિનાથી કેમ આટલું બધું ડિલેટ કેમ કર્યું મને એ સમજાતું નથી. સાહેબ મહિપતસિંહ બાબુ, એ ભાઈ 100 મહિના એમ જ કહેતા હતા કે પેમેન્ટ અમારા અગાડથી આવ્યું નથી એમ. 7 મહિનાથી કોઈ પેન્ડિંગ રાખવાનું હોતું હશે? અરે પણ મેં એમને કીધું કે 15 તારીખે કાં તો 30 તારીખે પણ શા માટે? તમે જવાબ તો આપો. 7 મહિનાથી શા માટે પેન્ડિંગ છે એનો જવાબ તો આપો તમે પેલા મને. તમે જે એ ભાઈને તમે જે કહી રહ્યા હતા એ મને કહો. 7 મહિનાથી તમે જે નતા આપતા એ જે ભાઈને કહેતા હતા એ જવાબ મને આપો તમે. તમે બોલો ને, જવાબ આપો. 7 મહિનાથી શા માટે પેન્ડિંગ હતું મને ખાલી જવાબ આપો. તમે જે જવાબ તમે પેલા ભાઈને આપતા હતા એ જવાબ મને આપો તમે. 7 મહિનાથી ડિલે શા માટે હતું એનો જવાબ તો આપો. જે અત્યાર સુધી એને કહેતા હતા મને કહો. પ્રોસેસમાં છે, એક્ટિવ કરાવવાનું છે. એ ભાઈને રેશન કાર્ડ આધાર કાર્ડ એનો ઓફિસે મોકલવાનું, ભાઈ બતાવી દઉં પ્રોસેસ એમ નહીં. બધું પતી ગયું છે, મને ખબર છે. મને ખબર છે સગડી આવી ગઈ છે, બધું આવી ગયું છે, મને ખબર છે. એટલા માટે જ હું કહી રહ્યો છું એ ભાઈને. બોલો ભાઈ, જવાબ આપો. ઓફિસે આવી જાઓ, ઓફિસે ભાઈ મોકલી દો. બીજા ભાઈ છે ને ઓફિસે મોકલી દો, વાંધો નહીં. હું એમની પ્રોસેસ બતાવી દઉં. આજે એમને બાટલો મળશે, આજે એમને બોટલ મળશે. સાહેબ જઈએ તો એમ કે ભાઈ તું બોલીશ નહીં. ભાઈ તું બોલીશ નહીં 1 મિનિટ. ભાઈ તું બોલીશ નહીં 1 મિનિટ. 1 મિનિટ તું બોલીશ નહીં. હલો, આજે એમને બોટલ મળશે, હા કે ના ખાલી કહો. અરે બોટલ તમે એમને એમ કીધું કે 110% બોટલ તો હું તમને આપી છે, પૂછી દો એમ. ભાઈ તું આજે જા. આજે બોટલ ના આપે તો મને ફોન કર, કાલે હું ત્યાં ગામમાં આવું છું. સાહેબ મહિપતસિંહ બાપુ, હા મારો નંબર સેવ કરી લેજો, એટલે ફોન લાગતો નહીં. તમારો નંબર બોલો. તમારો નંબર કયો છે? તમારો નંબર કયો છે? 29 વાળો નંબર છે છેલ્લો? હા 29 ને? હા ચાલુ રાખજો 1 જ મિનિટ. હા ભાઈ આજની તારીખમાં તમે એને બોટલ આપી દેજો. હા જવાબ આપો. ચાલુ રાખજો. ભાગી ગયો છે, ચાલુ રાખજો. હવા કાઢીએ છીએ, આવા ચોરો લોકોની છે ને હવા કાઢીએ છીએ કે 7 મહિનાથી જે ઉલ્લુ બનાવે છે, જે જવાબ એને આપતો એને મારા સામે બોલવામાં મતલબ બીક લાગે છે કે શું જવાબ આપું એમ. પ્રોસેસ હું ત્યાં પ્રોસેસ કરવા આવીશ તો બધી પ્રોસેસ બંધ થઈ જશે. હા મેં પછી બાપુ એ સગડી આપી પણ એ તો બોનું કાઢે છે. ચાલુ રાખો ને, ચાલુ રાખો. 1 જ મિનિટ ચાલુ રાખો. ચિંતા ના કરો. કેસ હાથમાં લીધો છે તો આપણે એને ત્યાં સુધી મતલબ જગ્યા સુધી પહોંચીએ આપણે. હા તમારો નંબર સેવ કરી લઉં છું. શું નામ તમારું?
કયું ગામ તમારું? આજે વિશાલ ચૌહાણ સાહેબ. ભીતિયા. હા ભીંતિયા. આજે જવું ને સાહેબ અત્યારે જ જા, અત્યારે જ. આજે ત્યાં પહોંચીને ફોન કર, બોટલ ના આપે મને ફોન કર, ગાડી લઈને ત્યાં આવું છું. હા સાહેબ નંબર એકલો સેવ કરી લે. નંબર સેવ થઈ ગયો છે, નંબર સેવ થઈ ગયો છે. તું પહોંચ ત્યાં, બરાબર? ત્યાં પહોંચીને મને ફોન કર, બોટલ ના આપે મહીપત 1 કલાકની અંદર ત્યાં પહોંચે એની ગેરંટી આપું છું. હા સાહેબ થેન્ક યુ સાહેબ. તમારા બધા એપિસોડ જોઉં છું. કયો નંબર હતો પેલો ભાઈ? પેલો બીજો જો તો 999 વાળો નંબર હતો, કયો નંબર હતો એનો? 9955. એક જ મિનિટ ચાલુ રાખજો. હેલો સંજયભાઈ. હેલો હેલો બાપુ એનો નંબર આપજો ને, હું વાત કરી લઉં. આજના તારીખમાં ભાઈ જો બોટલ ના મળી ને તો હું આજે લિટરલી તો આવીશ હું એજન્સીએ. ઓકે બાપુ, પણ એ લોકો નંબર આપી દીધો મને એ માણસને. હું નંબર તમને ટેક્સ્ટ મેસેજ કરું છું, બરાબર? તમે એને ફોન કરીને આજે ને આજે એને બોટલની વ્યવસ્થા કરાવો. બાકી આજે હું છાતી ઠોકીને બોલું છું, હું પર્સનલી આજે તો આવીશ અમદાવાદ. ઓકે ઓકે બાપુ, આપી દઈએ. ચાલુ રાખજો, હું તમને નંબર એને આપી દઉં. હા હેલો. હા બોલો સાહેબ. સંજયને ફોન કરી લે, બરાબર? અત્યારે ફોન કરી લે, ત્યાં જઈને ફોન કરો. અત્યારે સંજયને ફોન કરી લે અને ત્યાં પહોંચી જાય બોટલ લઈ લે. હા સાહેબ. પોતાના જાતને પણ સમથિંગ સમજતા લોકો સીધા કરવામાં આવશે, યાદ રાખજો, છોડીશું નહીં. હાજી નમસ્કાર. હાલો. હાજી બોલો ને. જય માતાજી. જય માતાજી. જય માતાજી. હવે આપણે એક મનરેગાનું કોમ ભાગ છે, બરાબર? સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા. તમારે એફઆર નથી થાય તે તમારે જિલ્લા સ્વાગતમાં કીધું ને, પછી તે એફઆર થઈ ગઈ. વાહ. 12 તારીખે 12/12 થઈ ગઈ એફઆર, પણ એફઆર થયા પછી કઈ આગળ એફઆઈઆર થઈ ગઈ એટલે એફઆઈઆર થઈ ગઈ એટલે અટકાયતી પગલા લીધા હશે. હવે કોર્ટની અંદર કેસ ચાલશે, ચિંતા ના કરશો. બુચ વાગી ગયો. 2 મહિના 8 દિવસ થયા, હજી કાંઈ હલચલ નથી. એફઆર થઈ અટકાયતી પગલા લીધા હશે, જામીન બામીન લીધા હશે એમને. સાંભળ્યું નથી. નિવેદન મારું લીધું હતું. તમારું નિવેદન લીધું? જયારે બી કોઈ વ્યક્તિ પર એફઆઈઆર થાય, ગુનો દાખલ થાય એટલે કાયદેસર રીતે એને તરત જ અટકાયતી પગલા લેવામાં આવે, અથવા એ વ્યક્તિ આગોતરા જામીન લે. જામીન લેવા કમ્પલસરી છે. મનરેગામાં મળી જતા હોય છે ભ્રષ્ટાચાર? ના પણ મળે, મળી પણ શકે. એફઆઈઆર કયા આધારે છે, એફઆઈઆર ની અંદર એ લોકોએ જો આગોતરા જામીન લીધા છે તો કયા આધારે લીધા છે એ તપાસનો વિષય છે. પણ ફરિયાદ થઈ છે એટલે 1,00,000% એની પર કેસ ચાલશે પ્રોપર. ઠીક છે. હજી કઈ થયું નથી. તમારા નાખ્યું છે ના ના, હું જોઈ લઈશ. પ્રાથમિક જીત તમને મળી એ બહુ મોટી વસ્તુ છે કે કોઈના પર એફઆઈઆર તો તમે કરાવડી. હા, એ તમારા રીતે થઈ છે સાહેબ. ના ના, ખૂબ સરસ, ખૂબ સરસ. હા ને, 8 મહિના પડ્યું રહ્યું હતું જી તાલુકામાં. જી જી જી. પછી તમે જિલ્લા સ્વાગતમાં કીધું ને અરજી કરવાનું, ત્યાર પછી થઈ. ના ના, ખૂબ સરસ. લડતા રહો, કામ કરતા રહો, સત્યતાથી લડશો તો 1,00,000% તમારી જીત થવાની છે ભાઈ. હાજી નમસ્કાર. હાલો. હાલો. બોલો ને ભાઈ. વિડીયો બંધ કરીને વાત કરો ભાઈ, વિડીયો બંધ કરો, મહેરબાની કરો. મારા કોલ્સ મને ના સંભળાવશો, હું સાંભળું જ છું. સ્ટાર પાર્ટીનો ટાઈમ થયો છે. જેટલા બી મિત્રો જોઈ રહ્યા છે સ્ટાર્સ આપજો. હાજી નમસ્કાર. હાલો. હેલો. હાજી બોલો. બાપુ. હાજી બોલો બોલો. જય માતાજી બાપુ. જય માતાજી. સલમાન ખાન શેખ બોલું, ચાંદપુર થી, તાલુકો વડનગર, જિલ્લો મહેસાણા. બોલો બોલો ભાઈ. પંચાયત બાપુ મારું વિકાસ નું કોઈ કામ કરતી નહીં બાપુ. બરોબર, અરજીઓ કરી મેં ઢગલો કરી નાખી બાપુ ને. તલાટી ને વહીવટદાર એવું કહેશે કે તમારું ગામ એક દિવસ આખું ગામ તમારું વેચાઈ જાય ચાંદપુર, આવું કે છે બાપુ. માલિકીની જગ્યા આમ છે તમારું ગામ ને, અમે પાછલા 150 તૈયાર છીએ બાપુ. બરાબર, ગામ વેચાઈ જશે એવું કે છે? તલાટી સરપંચ એમ કે છે કે તમારું આખું ગામ કે વેચાઈ જાય એક દિવસ, એવું આવશે કે માલિકીની જગ્યા બેસેલા છો તમે કે. બરાબર. તો મેં કીધું મેં કે સરકાર સીધી મેં નોંધ નંબર 34 ઓનલાઈન છે. પછી મેં કોઈ હરીસરી બાદ મેં ગામતાણ થયેલું છે, સરકારે બ્લોક કરેલું છે, ગામતાણ છે એટલું બ્લોક કર્યું છે. તો મેં તમે આવું કહો છો કે વેચી જાત, મેં બાબુ શું રસ્તો કરી શકવાનું? મને સમજાવો શું છે મેટર. વોટ્સએપ કરો બધું, બરાબર? બધી વોટ્સએપ કરો તો ખ્યાલ આવે. બાકી શું વેચે છે શું વેચે છે ખ્યાલ ના આવે યાર. હા જી નમસ્કાર. હેલો બાપુ. હા બોલો બોલો. બાપુ આપણે પાદરા ચોકસી કલર પ્રાઇવેટ લિમિટેડ માંથી પટિયાર વિપુલ વાત કરું. હાજી બોલો ને.
હવે અમારે એવું છે કે 21 એમ્પ્લોય જે પરમેડન છે ને એમને અચાનક કંપનીમાંથી કાઢી મૂક્યા છે કે કંપની બંધ કરવાની છે એવું છે. બરાબર. એ બધા લોકોને મારા સંકુલે મોકલી આપો ને એક વખત. એવું છે. બધાના 10-1 દાખલ કરી દઈએ, કેસ લડી લઈએ, ચિંતા ના કરતા. એવું છે. ક્યારે આવીએ મકુ? આવો 10 થી 12 માં ગમે ત્યારે આવો. 10 થી 12 તારીખમાં? તારીખ ગમે તે હોય, સવારે 10 થી 12 માં આવવાનું. ખેડા જિલ્લો જેટલા બી લોકો જોઈ રહ્યા છે ધ્યાન આપજો ભાઈ. કોઈ પણ પ્રકારની તમારે કેસની બાબત હોય, કોઈ પણ પ્રકારની માહિતી હોય અથવા કોઈ પણ પ્રકારની હેલ્પ હોય તો કોઈ પણ વારે તમે આવશો. 10 થી 12 માં આવજો. 6 વાગ્યા પછી આવશો તો બિલકુલ તમારી વાત સાંભળવામાં નહીં આવે. જેને ધ્યાન લેશો, ચા પીવડાવીશું, નાસ્તો કરાવીશું, જમાડીશું, પણ બીજી કોઈ કેસની ચર્ચા નહીં કરે, કારણ કે વ્યક્તિગત જિંદગી છે, મારા બાળકો માટેનો પણ સમય છે. એટલે જે બી કામ માટે આવો સવારે 10 થી 12 માં આવજો તો તમને પૂરતો ન્યાય આપવા માટે પ્રયત્ન કરીશ. હા જી નમસ્કાર. જય બાબુ, જય માતાજી. જય માતાજી. આપણે પેલા કેનાલ ના ખબર સરવાણી પાણી અમે વિડીયો મૂકેલો છે. હા 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 એ બળદેવભાઈ બોલો. બરાબર, બોલો બોલો. એટલે એના માટે મેં કીધું શું કરવું. અરજી તો મેં કરી હતી. અચ્છા. પણ એ કઈ અમને જવાબ નહીં આપતા, નહીં કોઈ જોવા આવતા. કેટલા દિવસ થયા તમે અરજી કરે? અરજી કર્યા છે મેં તમને મૂકી તો અરજી લગભગ અમે 7મા મહિના 2023 7મા મહિનામાં અરજી કરી હતી. બરાબર. અને 3 અરજીઓ કરી હતી. મારી પાસે અરજીઓ પડી છે અને પાક માં નિષ્ફળ જ્યાં છે એટલી જમી છે ને અમે એના ઉપર તો ગુજરાન અમારું ચાલે સાહેબ. બરાબર છે. તો અમારા કોઈ ધ્યાન નહીં આપતા તો બીજા જો અધિકારીઓનું ગમે, ભાજપના ગમે, નેતાઓનું કામ થઈ જાય. અમારા જેવા માણસોનું કેમ કામ ના થાય? નેતાઓ હોય, નેતાઓના ઓળખીતા હોય, નેતાઓના સગાવાલા હોય, નેતાઓના મળતિયા હોય, એ બધાનું કામ બહુ ઝડપથી થઈ જશે. પણ સામાન્ય પ્રજાનું કામ છે ને બહુ ધક્કા અઘરું છે. પણ તમારું માણસોનું અમે એના ઉપર ગુજરાન ચલાવતો અમારું કામ નહીં થતું. તમે આ જ નંબરથી મને વોટ્સઅપ કર્યું છે? આ જ નંબર પહેલા તમને વોટ્સઅપ મેં કર્યા. એક જ મિનિટ ચાલુ રાખો. દેખ્યા પણ હતા. ચાલુ રાખો. મેં તમને રિપ્લાય આપ્યો તો? રિપ્લાય મેં કીધું બાપુ તમે થોડુંક ધ્યાન આપજો હું લખ્યું. ચલો અત્યારે મને ફરી વાર મોકલો. અત્યારે હું જોઈ લઉં છું. હા સાહેબ મેં 2800 લોકો છે, એક સાથે 2 કોમેન્ટ થઈ જાય. જય હિન્દ અને બાપુ બોલેગા એપિસોડ નંબર 107. હા જી નમસ્કાર. જય હિન્દ બાપુ. જય હિન્દ. આપણે મેં સુરત થી બોલું. હા જી બોલો બોલો. છે ને ઢોરના ડોક્ટર સાહેબ અહીં આવીને બેસતા જ નથી. અચ્છા, પશુના જે દવાખાના છે ત્યાં ડોક્ટર કોઈ બેસતા જ નથી? હા, કોઈ બેસે જ નહીં સાહેબ. આવે જ નહીં ને આપણે ફોન કરીએ ને બેસે તો બી આપણને ખબર નહીં પડે ક્યારે આવીને બેસી જાય છે. અચ્છા. આપણે ફોન કરીએ ને સાહેબ તમે આવવાના છે કે તો કે હું ઘરે આવી જવા. ઘરે આવીને 200 નો 700 નો ચાંદલો કરી જાય. અચ્છા. ઢોરવાળાને પોસાય ના પોસાય? કઈથી પોસાવાનું છે? આ તે લોકો કોરોના ગયો ને તે ટાઈમ થી આ ભાઈ જે નવા ડોક્ટર આવ્યા ને તે ભાઈ આવું જ કરે. એના વિડીયો ઉતારો ને, વિડીયો ઉતારી મને મોકલો ને, મારા પેજ ઉપર ચડાવડી આપે. હા તો ઠીક છે. જ્યાં બી ખોટું થતું હોય એના વિડીયો બનાવો, વિડીયો અમને મોકલો, અમે ચડાવીશું અમારા પેજ ઉપર. અમારા પેજ તમારા સારા વિડીયોની રાહ જોઈને બેઠું છે. હા જી નમસ્કાર. જય માતાજી બાપુ. જય માતાજી. આપણે બાપુ બોલેગા અમે લાવ્યું છે ને? ચાલુ જ છે, બોલો તમે તમારે. જંબુસર તાલુકામાંથી બોલું છે, સર્વ સેના પ્રમુખ મુકેશ પટેલ. બરાબર, બોલો મુકેશભાઈ. હવે બાપુ પેલા લોકોને જે મંગાવ્યા અને આપણે જે ટાઈમ આપ્યો છે તો 2 વખત ગામ લોકોને બધાને ભેગા કર્યા, પણ એ બાપુ તમારાથી ટાઈમ ના હોય ને ના થયું છે. દૂરના જેટલા બી કાર્યક્રમો છે એમાં એક મારી ક્રાઇટેરિયા છે કે સવારે વહેલો નીકળું શકું, સાંજે મારે 6 વાગ્યા પહેલા પહોંચવાનું હોય. તો અથવા હું કોઈ કાર્યક્રમમાંથી નીકળું તો મારું જો ડિસ્ટન્સ, સંકુલનું ડિસ્ટન્સ 200-250 કિલોમીટર હોય તો મારે મેક્સિમમ 2 વાગે જગ્યા છોડી દેવી પડે છે. તો જયારે બી મતલબ મારો, કારણ કે 6 વાગ્યા પછી મારા બાળકો માટેની જિંદગી છે. તો જયારે બી હું આવીશ હું પ્રોપર ટાઈમ લઈને એમના કામ માટે આવીશ. કારણ કે જયારે બી હું બીજા કોઈ કામ માટે ત્યાંથી નીકળતું હોય છે ત્યારે તમે પ્રોગ્રામ નક્કી કરો છો કે તમે વલસાડ ગયા છો તો ત્યારે નીકળો, કે સુરત ગયા છો તો ત્યારે નીકળો, પણ એક સાથે 2 કાર્યક્રમ હું નથી કરી શકતો. કારણ કે સાંજે 6 વાગે મારે સંકુલ પહોંચવાનું છે. વાત થઈ હતી પણ પછી આપણે કેવું કે આ વિષયની ચર્ચા આપણે નહીં કરી, કેમ કે મૂળમાં આપણે ખાલી હોય ને પાછું એ થાય. બિલકુલ બિલકુલ. પર્સનલી લોકો મળવા ગયા, પર્સનલી છે ને એક તારીખ નક્કી કરશું આપણે માર્ચ મહિનાની અંદર, અને હું તારીખ આપીશ. એટલે એ કામ સ્પેશિયલ હું તમારા માટે જ આવીશ. હું સુરત થી રિટર્નમાં આવતા કે ભરૂચ થી રિટર્નમાં આવતા નહીં, હું જે તે વખતે તમારા માટે ટાઈમ ફાળવીશ. બરાબર ને? હા
બધાની અપેક્ષા છે કે બાપુ તરત આવે, પણ બાપુ પાસે બી 24 કલાક જ છે અને એમાંથી અમુક કલાકો મારા સંકુલના બાળકો માટે છે, એટલે શક્ય નથી હોતું કે તરત બધી જગ્યાએ પહોંચી શકું. હાજી નમસ્કાર. હેલો. હાજી બોલો બોલો. પાદરા તાલુકાના મુજપુર ગામેથી બોલું છું. બોલો ને ભાઈ. જી બોલો બોલો. મેં એક કંપની વિરુદ્ધ ફરિયાદ કરી હતી 20 ઓક્ટોબરમાં. બરાબર. પણ અધિકારી તો આવે ને વિઝિટ કરીને જતા રહ્યા, પણ હજુ જે સરકારી રેટ છે ને એ રેટ હજુ થયો નથી અને મેલ મારફતે મને જાણ પણ કરેલી હતી. કયો વિસ્તાર છે? પાદરા તાલુકાના મુજપુર ગામ. તમે ક્યાં અરજી આપી હતી? લેબર વિભાગમાં. લેબર વિભાગ ક્યાં? બરોડા. બરોડા, હા. એનો મેલ જે હતો ને એ મેલ પણ મારામાં આવેલો છે, એની માહિતી પણ મેં તમને વોટ્સએપ કરેલી છે આ નંબર ઉપર. ચાલુ રાખો ને, ચાલુ રાખો. હા. કઈ કંપની છે તમારી? રેનો ફાર્માસ્યુટિકલ રનું ગામ. એક જ મિનિટ. આપણે લેબર કમિશનર વડોદરાને આપણે વાતચીત કરીએ, અમને જણાવીએ અને બહુ તરત કદાચ નિર્ણય થઈ જાય, કામ થઈ જાય તો બની શકે. તમે જે વ્યક્તિને કોલ કરી રહ્યા છો. હાલો. હા બોલો. તમે લેબર ઓફિસ પહોંચી જાઓ આવતીકાલે. હા. ડોડિયા સાહેબ ત્યાં બેઠા હશે, ડોડિયા સાહેબને મળજો, એમને કહેજો મહિપતસિંહ બાપુએ મોકલ્યા છે અને આજે ને આજે આ કામની અંદર તમારી એક્શન લેવાની થાય છે એવું કહેજો એમને. ઓકે. આવતીકાલે ભૂલ્યા વગર પહોંચી જજો. ચલો 2,500 મિત્રો છે, એક સાથે 5,000 કોમેન્ટ જોઈએ છે મારે. 2,500 લોકોમાંથી 1,000 તો પેલા ખાસ જોવા વાળા છે, જેના મતલબ ખોટું કરતા હોય ને આમ થતી હોય, મારો નંબર તો નહીં આવે ને. એટલે 1,500 તો આપણા જે ચુસ્ત છે આપણા છે. માતાજી બાપુ. જય માતાજી. મેં વિડીયો તમને મૂક્યા ને, પણ કોપી પણ મેં મેળવી, મેં અરજીની કોપી મારા ફોનમાં એક જ હતી, બીજી મારી પાસે. કાંઈ વાંધો નહીં મારા ભાઈ, કાંઈ વાંધો નહીં. એના માટે ફોન ના કરવાનો, હું જોઈ લઈશ ને ભાઈ. કોકને લાગે એવું રાખો, મહેરબાની કરો. હાજી. જય માતાજી બાપુ. જય માતાજી. અમદાવાદ તાલુકા મોઠવાડી ગામમાંથી બોલું. બોલો બોલો ભાઈ. બાપુ આપણે એક ગાડીની મેટર છે. શું થયું છે? આપણે આણંદમાં એક ભાઈને આપી હતી ગાડી, હપ્તા ભરવાની શરતે. બરાબર. અને એ લોકો હપ્તો નહીં ભરતો સાહેબ, અને ગાડી નહીં બતાવતા. હપ્તા બી નહીં ભરતા, ગાડી બી નહીં બતાવતા. હા, હું તમારી પાસે 2 વખત આવ્યો સાહેબ. 2 વખત આવ્યા, પણ તમને તમારી પાસે શું પુરાવા છે? એટલે જે નોટરી કરેલી ને બાપુ, હા એ નોટરી છે, અને તમે કીધેલું કે ખોટ સાહેબ જોડે જઈને મારું નામ દેજો. એક્ઝેક્ટ. મેં તમને જગ્યા બતાવી છે, તમને અરજી કરવાનું કીધું હશે, ફરિયાદ આપવાનું કીધું હશે મેં તમને. હા, તમે કીધેલું. તમે અરજી આપી દીધી, 2.5 મહિના થયા, પણ પોલીસ વાળા બી કશું કહેતા નહીં. જયારે બી જાઓ ને તો એમ કે ભાઈ થઈ જશે, થઈ જશે. ખોટ સાહેબ ને મળ્યા? હા, તમારું નામ બી દીધેલું મેં. ચાલુ રાખજો. મહિપતસિંહ બાપુએ મોકલ્યા અમને. ચાલુ રાખજો, ચાલુ રાખજો. તમારી પાસે નંબર છે? દલાલનો નંબર છે સાહેબ મારી જોડે. દલાલ નહીં, એક જ મિનિટ ચાલુ રાખજો. તમને એક નંબર મોકલ્યો છે મેં, તમે સાહેબને ફોન કરે, ખડ સાહેબને કે બાપુએ નંબર આપ્યો એવું કહો, અને મારા કેસનું શું થયું પૂછો. સારું સારું. પોલીસ બી સ્લો થઈ ગઈ છે ભાઈ, બધું કામ કરવું પડશે મારે, હવે કરવું જ પડશે લાગે છે મારે. હાજી નમસ્કાર. બાપુ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પાવઠી ગામથી વાલ્મીકી હિંમતભાઈ બોલો બાપુ. જી હિંમતભાઈ બોલો બોલો. હવે બાપુ 12-13 વર્ષ બાપુ પ્રાથમિક શાળામાં હું બાપુ સફાઈ કરતો. બરાબર. હવે એમાં શું છે કે એ વખતે બાપુ 1800 રૂપિયાની ગ્રાન્ટ હતી. બરાબર છે. સફાઈ ની. તો હવે બાપુ મને શું છે કે પરિપત્ર આપેલો હતો, એ હું જ્યાંથી કામે લાગ્યો કે નહીં બાપુ,
હવે તેદુનો મને પરિપત્ર આપેલો હતો તો એ પરિપત્ર દ્વારા તમામ સામગ્રી બધી મારે પૂરી પાડવાની. મને માહિતી તમારી લાંબી વાત છે ને એના માટે મને વોટ્સએપ કરી દેજો, હું તમને મદદ કરીશ. ક્યારે બી તમારી કોઈ પણ વાતચીત લાંબી હોય, મેટર એવી હોય તો પ્લીઝ મને વોટ્સએપ કરવાનું રાખશો તો પ્રયત્ન કરશું. બાકી મોટી મોટી વાતો બાપુ બોલે કામ ના કરશો કે બીજા કોઈના કામ ફોન નહીં લાગે. હા જી નમસ્કાર. હલો. હા જી બોલો બોલો. બાપુ જય માતાજી, બળવંતસિંહ બોલું. જી બળવંતસિંહ બોલો ને. મૌધા તાલુકાના ઉંદરા ગામનો. હા બોલો બોલો. હવે આપણે સાગવાડાથી ગોપી તળાવ વાપરો રસ્તો હતો ને, હા એ હજુ કામ ચાલુ કર્યું નથી. ગોપી તળાવ સાગવાડાથી ગોપી તળાવ ચાલુ રાખો ને. હા શાકવાડા સાગવાડા સાગવાડા હા સાગવાડાથી ગોપી તળાવ. ગોપી તળાવ. હા માટી મેન્ટર હતું, જંગલ કટિંગ ને ડામર. મૌધા મૌધા. ઉંદરા ડન. ચલો જોડાવું છું. બરાબર. હા ચાલુ કરો બાપુ, જેમ થાય વેરા સાથે. ડન. સૂચના આપી દઉં છું. આરએનબી માર્ગ અને મકાન વિભાગને સૂચના આપી દઉં છું, ચિંતા ના કરો. ઓકે 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 ઓકે. હજી પણ 2100 લોકો લાઈવમાં છે. તમામને અપીલ કરીએ છીએ વિડીયોને વધુમાં વધુ શેર કરવામાં આવે. એક સાથે 2-3 કોમેન્ટો બધા મારી દેજો જેટલા બી મિત્રો જોઈ રહ્યા છે. બાપુ બોલેગા એપિસોડ નંબર 107 તમને કેવો લાગે છે? તમારા વિચારો બી કોમેન્ટ કરતા રહેજો. જે લોકોના કામ થઈ રહ્યા હોય એ લોકો પણ કોમેન્ટ કરતા રહેજો. કારણ કે બાપુ બોલેગા એ લોકોનો કાર્યક્રમ છે, મહિપતસિંહનો કાર્યક્રમ નથી. બાપુ બોલેગા એ લોકોના જે અટવાયેલા જે પ્રશ્નો છે એને ઉજાગર કરતો કાર્યક્રમ છે. બાપુ બોલેગા એ દરેક સમાજના, દરેક વિસ્તારના, દરેક એ નાગરિક માટેનો કાર્યક્રમ, એમનો પોતાનો કાર્યક્રમ છે. કોઈ વચેટિયાની જરૂર નથી. તમે સીધા અમારી સાથે વાતચીત કરી શકો છો. તમારા પ્રશ્નની સીધી રજૂઆત લાઈવમાં કરી શકો છો અને શક્ય હશે ત્યાં સુધી તમને બનતી મદદ કરવા માટે પ્રયત્ન કરતા રહીશું. તો ખૂબ ખૂબ આભાર. બાપુ બોલેગા એપિસોડ નંબર 107 અહીંયા સમાપ્ત થાય છે. આ જ એપિસોડ તમે આપણી યુટ્યુબ ચેનલ મહિપતસિંહ ચૌહાણ ઓફિશિયલ પર બી તમે જોઈ શકો છો. ત્યાંથી બી તમે લિંક કોપી કરીને તમારા વોટ્સએપ ગ્રુપોની અંદર તમારા સ્નેહીજનોને મોકલી શકો છો. અને અપીલ કરું છું કે ગામડે ગામડે બાપુ બોલેગા એપિસોડ બતાવવામાં આવે જેથી કરીને લોકો વધુમાં વધુ જાગૃત થાય. તો બસ મને આપશો રજા. મળશો આવતીકાલે બપોરે 2 કલાકે બાપુ બોલેગાના ખાસ એપિસોડની અંદર. ધન્યવાદ.